નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચિરાગ જાદવ અને આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 ભારતનો વારસો એના બીજા ભાગની અંદર આપણે બીજા બધા ટૉપિકોની ચર્ચા કરીશું। એની અંદર પહેલા પાર્ટની અંદર આપણે ઘણા બધા ટૉપિકોની ચર્ચા કરી હતી કે જે 2 માર્ક અને 3 માર્કની અંદર પૂછાઈ શકે। હવે આજે પણ આપણે એવા અગત્યના ટૉપિકોની ચર્ચા કરીશું કે જે 2 અથવા 3 માર્કની અંદર પૂછાઈ શકે, 1 માર્કના પ્રશ્નમાં MCQની અંદર જોડકાની અંદર પૂછાઈ શકે એવા બધા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું। હવે એની અંદર પહેલા નંબરની વાત કરીએ આપણે, ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે જણાવો। બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે જણાવો। હવે આની અંદર આપણે શું કરવાનું છે તો બહુ ઇઝી તમને ટ્રીક બતાવું તો ગુજરાતની અંદર જેટલા પણ વારસાના સ્થળો છે કે જે તમને યાદ હોય, ફક્ત એ વારસાના સ્થળો તમારે લખવાના છે। હવે એની અંદર ઘણા બધા સ્થળો તો તમારા વિસ્તારની આજુબાજુમાં જ હશે, ઘણા બધા સ્થળો એવા હશે કે જે તમારા વિસ્તારથી દૂર હશે પણ તમે એનાથી માહિતગાર હશો, એટલે ફક્ત આની અંદર તમારે નામ જ લખવાના છે। તો જોઈ લઈએ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશેની માહિતી આપો। તો એની અંદર સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતું એવું એક લોથલ છે। આ જે પ્રાચીન વારસાના સ્થળો લગભગ 4000-5000 વર્ષ જેટલા જૂના જે સ્થળો છે એની આપણે વાત કરીએ તો લોથલ છે ધોળકા તાલુકામાં, રંગપુર લીંબડી તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં અને ધોળાવીરા એ કચ્છની અંદર, પછી રોજડી અથવા તો શ્રીનાથગઢ એ રાજકોટ જિલ્લાની અંદર છે। આ બધા પ્રાચીન સંસ્કૃતિની અંદર એનો સમાવેશ થાય છે। હવે ઉપરાંત વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખ, એ શિલાલેખની ઉપર ધર્મ આજ્ઞાઓ કોતરવામાં આવેલી છે। મોઢેરાનું સૂર્ય મંદિર, આનાથી તમે બધા વાકેફ છો। ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, આ જામા મસ્જિદ એ બહુ પ્રખ્યાત છે સમગ્ર વિશ્વની અંદર। ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, અમદાવાદની અંદર આવેલી સીદી સૈયદની જાળી છે। હઠીસિંગના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી, આ બધા ખૂબ જ પ્રખ્યાત છે। ઉપરાંત બીજા ધાર્મિક મહત્ત્વની દૃષ્ટિએ ખૂબ જ અગત્યના એવા પણ વિસ્તારોની વાત કરીએ કે સ્થળોની વાત કરીએ તો દ્વારકાધીશનું મંદિર છે, પછી જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ છે, 12 જ્યોતિર્લિંગોમાંનું એક એ સોમનાથ મંદિર, 1 માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન કે 12 જ્યોતિર્લિંગોમાંનું એક ગુજરાતમાં કયું છે અથવા ક્યાં આવેલું છે તો આ સોમનાથ મંદિર। પછી ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લામાં, બહુચરાજી મહેસાણાની અંદર, પછી મહાકાલી મંદિર પાવાગઢ તો આપણે ઘણા બધા લોકો ગયેલા જ હશે, મીરા દાતાર ઉનાવા પાટણ જિલ્લામાં, જૈન તીર્થ સ્થાનો માટે પ્રખ્યાત છે પાલીતાણાની અંદર જૈનોના સૌથી વધારે મંદિરો આવેલા છે, ભાવનગર જિલ્લાની અંદર છે શેત્રુંજય પર્વત પર। એના પછી રણછોડરાયનું મંદિર ડાકોર, અહીંયા પણ તમે ગયેલા છો, શામળાજી અરવલ્લી જિલ્લાની અંદર છે। આ બધા તીર્થ સ્થાનો પણ ગણાય છે। હવે પ્રવાસન સ્થળો પણ ઘણા બધા છે, જેમ કે વિજયનગર બનાસકાંઠા, એની અંદર પોળો છે જે વિજયનગર બનાસકાંઠા જિલ્લાની અંદર છે। પછી પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, અમદાવાદની અંદર આ જે ઉત્સવ ઉજવાય છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે। એકાદ તાનારીરી વડનગરની અંદર ઉજવાય છે, આ 1 માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે। અને ઉત્તરાર્ધ મહોત્સવ એ મોઢેરાની અંદર છે અને રણોત્સવ એ કચ્છની અંદર છે। એટલે આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે 1 માર્કની અંદર પણ, અને જે આખો પ્રશ્ન પૂછાય છે તો 2 માર્કની અંદર એવી રીતે પૂછાય કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે જણાવો, તો તમે આટલી વસ્તુઓ જણાવી શકો, બરાબર। હવે એના પછીના પ્રશ્નની વાત કરીએ તો એની અંદર ગુજરાતના મેળાઓ છે। હવે એની અંદર ઘણા બધા મેળાઓ ઘણા બધા સમયગાળા દરમિયાન ભરાય છે, જેની અંદર ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં ભાદરવા સુદ પૂનમના દિવસે, ભવનાથનો મેળો ગિરનારની અંદર જૂનાગઢ ખાતે, મહાવદ નોમથી 12 સુધી,
તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગર, ભાદરવા સુદ 4 થી 6 સુધી. વૌઠાનો મેળો ધોળકાની અંદર. મોઢેરાનો મેળો એ મોઢેરા મહેસાણાની અંદર શ્રાવણ વદ અમાસમાં. બહુચરાજીનો મેળો ભરાય છે મહેસાણામાં બહુચરાજી ખાતે ચૈત્ર સુદ પૂનમના દિવસે. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો એ અરવલ્લી ખાતે શામળાજી ખાતે કારતક સુદ 11થી પૂનમ. ભડિયાદનો મેળો ભડિયાદમાં અમદાવાદ રજબ માસની તારીખ 9, 10 અને 11માં ભરાય છે. નકળંગનો મેળો કોડિયાક ભાવનગર. આ જે નકળંગ છે એ પોતાના જહાજ ત્યાં જે તોડવામાં આવે છે એના માટે બી પ્રખ્યાત છે. એ ભાદરવા વદ અમાસના દિવસે. પછી માધવપુરનો મેળો માધવપુર ખાતે પોરબંદર ચૈત્ર સુદ 9થી 13 સુધી. મીરા દાતારનો મેળો ઉનાવા મહેસાણામાં રજબ માસની 16થી 22 તારીખ સુધી. ડાંગ દરબારનો મેળો ડાંગમાં આહવા ખાતે. આ પણ કદાચ પૂછાઈ શકે કે ભાઈ આ ડાંગ ક્યાં આવેલું છે, તો એ આહવા ક્યાં આવેલું છે કે તો એવું કોઈક 1 માર્કની અંદર પૂછાઈ શકે. તો આહવા એ ડાંગની અંદર આવેલું છે. ફાગણ સુદ પૂનમના દિવસે. ગુળ ગધેડાનો મેળો એ ગરબાડા દાહોદ ખાતે હોળી પછીના 5મા કે 7મા દિવસે આ ભરાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો છે સોમનાથ ગીરમાં કાર્તિક સુદ પૂનમના દિવસે. અને ભાંગુરિયાનો મેળો છે ક્વાંટ છોટાઉદેપુર હોળીથી રંગ પાંચમ સુધી. એટલે આ બધા મેળા છે. આની અંદર કદાચ 1 માર્કની અંદર ક્યાંક જોડકામાં પૂછી જાય અથવા તો જે મેળાઓ છે પૂછાશે તો 1 માર્કની અંદર કોઈક એકાદો મેળો કદાચ પૂછાય. એના પછી છે ભારત ભૂમિ અને તેના લોકોની અંદર નેગ્રીટો. હવે આમ એવું કહેવાતું હતું કે ભાઈ પ્રાચીન ભારતની અંદર જો કે ઘણી બધી પ્રજાતિ આવી. હવે એની અંદર પ્રશ્ન એવો હતો કે સૌ પ્રથમ પ્રજાતિ કઈ આવી હશે, એવું ઘણા બધા લોકોના મનમાં શંકા દ્વિધા હતી. તો આધુનિક ભાષાશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર સાબિત કર્યું કે ભાઈ ભારત દેશની અંદર પહેલાં દ્રવિડો નહોતા આવ્યા. જો કે લોકો એવું માનતા હતા કે ભાઈ પહેલાં દ્રવિડ લોકો આવ્યા હતા, પણ પહેલાં દ્રવિડો નહોતા આવ્યા. દ્રવિડો આવ્યા એની બીજી 6 જેટલી પ્રજાતિ આવી ચૂકી હતી. અને એની અંદર પહેલાં હતા નેગ્રીટો. એના વિશે જોઈ લઈએ. 1 માર્ક અથવા 2 માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન. નેગ્રીટો અથવા તો હબસી પ્રજા વિશે જણાવો. તો નેગ્રીટો એ નિગ્રો અથવા તો હબસી જાતિ તરીકે પણ ઓળખાય છે. ભારતના સૌથી પ્રાચીન નિવાસી છે. આ લોકો ક્યાંથી આવ્યા હતા? તો નેગ્રીટો એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને પછી ભારતમાં આવ્યા. આ લોકોની શારીરિક લાક્ષણિકતા એટલે કે નેગ્રીટોની શારીરિક લાક્ષણિકતા કેવી હતી? તો તેઓ શ્યામ વર્ણના હતા, 4 થી 5 ફૂટ ઊંચાઈ હતી અને માથે વાંકડિયા વાળ હતા. આ એમની શારીરિક લાક્ષણિકતાઓ હતી. હવે એના પછીની પ્રજાની વાત કરીએ તો એ છે ઓસ્ટ્રેલોઇડ અથવા તો નિષાદ પ્રજા. 1 માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન કે ઓસ્ટ્રેલોઇડ એ બીજા કયા નામે ઓળખાય છે? તો નિષાદના નામે ઓળખાય છે. અને એક પ્રશ્ન એવો પણ પૂછાય કે ઓસ્ટ્રેલોઇડને નિષાદ તરીકે કોણ ઓળખતું હતું? તો એ આર્યો ઓળખતા હતા. આગળના ટોપિકમાં આવે છે એટલે જોઈએ. હવે આ જે પ્રજા છે એ અગ્નિ એશિયાની અંદરથી આવેલી હતી. આની શારીરિક લાક્ષણિકતા કેવી હતી? તો શ્યામ વર્ણના હતા, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક. આ તેમની શારીરિક લાક્ષણિકતાઓ હતી. હવે આમ જોવા જાવ તો નેગ્રીટો અને ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શારીરિક લાક્ષણિકતાઓ થોડીક મળતી આવે છે. પરંતુ જો 4 થી 5 ફૂટ ઊંચાઈ પૂછાય તો નેગ્રીટો પ્રજા લખવાની, અને લાંબુ અને પહોળું માથું પૂછાય તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા લખવાની. અને શારીરિક લાક્ષણિકતાઓ ફક્ત 3 જ પ્રજાતિની આપેલી છે. એમાં નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ અને મોંગોલોઇડ. એમાં નેગ્રીટો અને ઓસ્ટ્રેલોઇડ એ શ્યામ વર્ણના હતા અને મોંગોલોઇડ એ પીળા વર્ણના હતા. એ જ્યારે આગળ આવશે ત્યારે આપણે જોઈશું. એટલે આટલું ખાલી યાદ રાખજો કે જો 4 થી 5 ફૂટ ઊંચાઈ આવે છે તો નેગ્રીટો પ્રજા, અને લાંબુ અને પહોળું માથું આવે છે તો એ ઓસ્ટ્રેલોઇડ પ્રજા. હવે એના પછી ભારતની કોલ અને મુંડા જાતિના લોકો છે કે જે અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં પ્રજા ખાસ જોવા મળે છે. અને એક ટૉપિક આપણો રહી ગયો કે ભારતમાં આવેલા જે આર્યો હતા, આર્યો એ ઓસ્ટ્રેલોઇડને નિષાદના નામે ઓળખતા હતા.
એટલે આ જે ભીલ પ્રજા માટે આ એક શબ્દ વપરાય છે. હવે નેગ્રીટો પ્રજા કોઈક કૌશલ્યો જાણતા હતા એના વિશેની બહુ માહિતી મળી નથી, પરંતુ ઓસ્ટ્રેલોઇડ પ્રજા એ ઘણા બધા કૌશલ્યો જાણતા હતા, જેમાં માટીના વાસણો બનાવવા, ખેતી કરવી અને સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, આ બધા કૌશલ્યો એ લોકો જાણતા હતા અને એના વિશેની માહિતી આપણને મળેલી છે. હવે એના પછીના પ્રજાની વાત કરીએ, એ છે દ્રવિડ લોકો. હવે દ્રવિડ લોકો એ ભારતીય મૂળના હતા. એવું કહી શકાય કે ભાઈ ભારતીય મૂળના કોણ, તો ઓરિજિનલ જે ભારતવાસી એવું કહેવાય તો એ દ્રવિડ લોકો હતા. આ લોકો મોહેન્જો-દડોની સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. પાષાણ યુગ એટલે પથ્થરોનો યુગ, કે જે વિવિધ પ્રકારે આ બધા યુગો જે પડ્યા, જેમ કે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ, આ જે બધા યુગો પડ્યા, તો એવી રીતે પાષાણ યુગ એ પહેલાં પહેલો યુગ. જીવન જરૂરી બધી વસ્તુઓ પથ્થરમાંથી બનતી. આ લગભગ 5000 વર્ષ જેટલી જૂની બાબતની વાત છે. દ્રવિડોએ માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ આપ્યો, જેથી કરીને શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો. આ લોકોએ ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા એ દ્રવિડ લોકોની ભેટ છે. અને ઉપરાંત આ લોકો એ પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા એ પણ દ્રવિડોની ભેટ છે. એટલે આ લોકો પ્રકૃતિની પૂજા કરતા હતા અને પશુઓની પણ પૂજા કરતા હતા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. હવે માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે શું એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે માતૃમૂલક કુટુંબ પ્રથા કોને કહેવાય. અને હું તમને ત્યાં જો નહીં હોય તો પછી હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર એનો આન્સર આપીશ. હવે આ લોકો પણ ઘણા બધા કૌશલ્યો જાણતા હતા. આ લોકો પણ ખેતી કરવી, માટીના વાસણો બનાવવા, ઉપરાંત રંગવું, કાંતવું, વણવું, હોળી, તરાપા, આ બધાની અંદર એ લોકોનું ખૂબ જ વિશેષ યોગદાન છે. અને આર્યોનું પ્રભુત્વ વધ્યું એટલે આ લોકો દક્ષિણ ભારતમાં સ્થિત થતા ગયા. અને દક્ષિણ ભારતની અંદર હાલમાં જે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા જે બોલાય છે, દ્રવિડ લોકોના લક્ષણો એની અંદર જોવા મળે છે. એટલે દ્રવિડ કુળની કુલ 4 ભાષા. 1 માર્કની અંદર પૂછાઈ શકે કે દ્રવિડ કુળની કુલ કેટલી ભાષા, તો દ્રવિડ કુળની કુલ 4 ભાષા છે, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. જેની અંદર સૌથી પ્રાચીનતમ ભાષા એ કઈ છે? તમિલ છે. જો કદાચ 1 માર્કની અંદર પૂછાય તો. એના પછી મોંગોલોઇડ પ્રજા. તો મોંગોલોઇડ પ્રજાની શારીરિક લાક્ષણિકતાઓ જણાવો. આવો પણ 2 માર્કની અંદર પૂછાઈ શકે, અથવા 1 માર્કની અંદર એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ મોંગોલોઇડ પ્રજાની શારીરિક લાક્ષણિકતાઓ જણાવો. હવે મોંગોલોઇડ પ્રજા પહેલાં તો ક્યાંથી આવી હતી? તો મોંગોલોઇડ પ્રજા એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બતમાં થઈને ભારતમાં આવ્યા. હવે પીળો વર્ણ એટલે પીળો કલર આપણે જે મગજમાં છે એવો પીળો વર્ણ નહીં, પણ થોડો પીળાશ પડતા લોકો. તો આ પ્રજાનો વર્ણ પીળો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. બદામી આંખો નથી હો, બદામ આકારની આંખો છે, પેલી ઝીણી ઝીણી આંખો આવે છે ને એવી આ શારીરિક લાક્ષણિકતાઓ ધરાવતા હતા. અને મોંગોલોઇડ લોકો એ પીળો વર્ણ હોવાના કારણે એ લોકો કિરાતના નામે પણ ઓળખાતા હતા. એટલે 2 પ્રજાતિના અલગ નામો આવ્યા. એક ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી જે નિષાદના નામે ઓળખાતા હતા, અને મોંગોલોઇડ પ્રજા છે એ કિરાતના નામે ઓળખાતા હતા. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને આર્યો નિષાદ કહેતા હતા, જ્યારે આમનો પીળો વર્ણ હતો એટલા માટે આ લોકો કિરાતના નામે ઓળખાતા હતા. હવે એના પછીના ટૉપિકની વાત કરીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંનો એક, ઘણી બધી વખતે બોર્ડની એક્ઝામની અંદર પૂછેલો પ્રશ્ન છે, જેમાં પહેલું છે આર્યો વિશે સમજ આપો. તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ હતા આર્ય, એટલે કે નોર્ડિક. હવે આ 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે આર્યો બીજા કયા નામે ઓળખાતા હતા? તો આર્યો એ બીજા નોર્ડિકના નામે ઓળખાતા હતા. હમણાં આપણે બીજી 2 પ્રજાની વાત કરી, આ ત્રીજી પ્રજાતિ આવી. ઓસ્ટ્રેલોઇડ એ નિષાદના નામે ઓળખાતા, મોંગોલોઇડ એ કિરાતના નામે ઓળખાતા હતા, પીળો વર્ણ હતો એટલે, અને આર્યો એ નોર્ડિક કહેવાતા. હવે પ્રાચીન કાળમાં હિન્દુઓ હતા એ આર્યો કહેવાતા,
તેઓનો મુખ્ય વસ્તી જે જગ્યાએ હતી એ બધો વિસ્તાર આર્યવર્તના નામે ઓળખાતો હતો. અહીંયા 7 મોટી નદીઓ વહેતી હતી, એટલા માટે એ વિસ્તારને સપ્ત સિંધુ નામ પણ આપવામાં આવેલું છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા, બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધીનો વિસ્તાર થયો, એટલે બહુ મોટો વિસ્તાર કહેવાય. અને અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં આ પ્રજા સૌથી વધારે વિકસિત હતી. એના સમયની જેટલી પણ પ્રજાતિ હતી એની અંદર સૌથી વધારે વિકસિત આર્યો હતા. આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ એક વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ અને ભારત વર્ષ કે ભારતના નામે ઓળખાવા લાગ્યો. આ રીતે એનું નામકરણ થયું. એટલે અહીંયા આર્ય જે રાજા હતા ભરત, એ ભરતના નામ ઉપરથી ભારત નામ પડ્યું એવું માનવામાં આવે છે. આર્યો પણ પેલા દ્રવિડોની જેમ પ્રકૃતિ પૂજા હતા, પ્રકૃતિ પ્રેમી હતા, પ્રકૃતિની પૂજા કરતા હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, નદીઓ, વરસાદ આ બધાની પૂજા આરાધના કરતા. અને પૂજા આરાધના કરવા માટે તે લોકોએ ઋચાઓની એટલે કે સ્તુતિઓની પણ રચના કરી હતી. અને એ જે સ્તુતિ હતી તે સમયાંતરે વિવિધ પ્રકારની ધાર્મિક વિધિઓમાં પરિણમી અને એના પછી ભારતમાં યજ્ઞ યગાદિની ક્રિયાઓ શરૂ થઈ. આ બધી જે ભેટ છે બધી ભેટ આર્યોની છે. એટલે આર્ય લોકો છે એ સૌથી વધારે વિકસિત એટલા માટે જ કહેવાય છે. હવે એના પછી એક પ્રશ્ન પૂછાઈ શકે એવો કે ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થયો? 1 માર્ક અથવા 2 માર્કની અંદર પૂછાઈ શકે. તો ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થયો? તો આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં ઘણી બધી પ્રજાતિઓ ભારત દેશમાં આવી. ખબર નહીં શું લેવાનું હશે, પણ ઘણી બધી પ્રજાતિ ભારત દેશમાં આવી. ભારત દેશમાં આવ્યા પછી આ બધી પ્રજાતિઓ અહીંયા સ્થાયી થઈ ગઈ. અને અહીંયા સ્થાયી થયા પછી એ બધી પ્રજાતિઓની અંદરોઅંદર એટલે કે બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો બંધાયા, જેના કારણે પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. અને જેના કારણે એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ આ બધાનો સમન્વય થતો ગયો. જેમ કે 2 અલગ અલગ ધર્મના લોકો જો લગ્ન કરે છે તો એમના બાળકોમાં બંને ધર્મના લક્ષણો જોવા મળશે આપણને. તો એ સંસ્કૃતિનું વિસ્તૃતિકરણ થયું કહેવાય, અથવા તો એ ઘણી બધી સંસ્કૃતિ અથવા 2 અલગ અલગ સંસ્કૃતિનો સમન્વય થતો કહેવાય. એટલે આમ પ્રારંભ કાળથી જ ભારત દેશની અંદર અનેક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું ગયું. એટલે આ રીતે ભારત દેશની અંદર જે ભાતીગળ સંસ્કૃતિ હતી એનો વિકાસ આ રીતે કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણું પ્રકરણ નંબર 1 પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. આવતી વખતે નવા ટૉપિક સાથે ફરી મુલાકાત કરીશું. થેન્ક યુ.